ગાઈસ, વેલકમ ટુ અવર ચેનલ. આજનો વ્લોગ અહીંથી શરૂ કરીએ છીએ અગાસી ઉપર. આજ છે મકર સંક્રાંતિ. આજે જો બધા પતંગ જગે છે કેટલી બધી. જો ગાઈસ, પતંગ હવે અમે હું ને શ્યામ ને જોઈ અમે ત્રણે આવી ગયા અગાસી પર. હવે પતંગ જગાવીએ. હાલો હવે તમને દેખાય જોઈ કેટલીક કપાઈ. જોવો ગાઈસ, પતંગ ઉડાડે હમણાં ચાલુ કરી. આ જોવો અમે અત્યારે કાના માતર બાંધવાનું ચાલુ કરી દીધું અમે અત્યારે. જો બધા હું ને જઈને બધા જો ભેગા થઈ ગયા અગાસી ઉપર. કેટલી બધી પતંગો ચગે આ રહી. હાલો ગાઈસ, તો મળીએ હમણાં પતંગ ચગાવતા ટાણે. હાલો, એક પતંગ તો વહી ગઈ. હવે બીજી જો જે પતંગ બાંધે તો હવે બીજી હમણાં થોડીક વાર રહીને ચગાવીએ. બાંધી લઈએ એટલે એનો વિડીયો લેતા તો ભૂલી જ ગયા. જોઈને વિડીયો લેવાનો વહી ગઈ, એક કપાઈ ગઈ. હવે બીજી ચગાવીએ અમે થોડીક વારમાં. જો ગાઈસ, પતંગ પ્રેમીઓ ઓમના હાથ રેડી श्याम ने जय श्याम की तो कपाई जावानी है मस्ती करे है. कैसा लगा मेरा मजाक? A few moments later. હાલો ગાઈસ, જો ઓમ તો ઘરે વયો ગયો અને જો અત્યારે આપણી પતંગ જગે છે. ઓમ તો ઘરે વયો ગઈ કે હું મારા ઘરે જવાય ને કે કામ એવું હતું કે ઊંધિયું લઈ આવું અને એ ઘરે ગયો. હવે બપોર પછી મળીએ તો મળીએ, બાકી હવે આપણે વ્લોગ કન્ટિન્યુ કરશી. ચાલો, જો ગાઈસ, હું તો પતંગ જગાવું જ છું. આ જય જો પતંગ જગાવ લે લાટ ના જગે આ તાકી ઈ બે જગાડી બોલ માંડો ત્યાં ખોટો સામા ભાઈ. એ ખોટી અફવા ફેરાય મારું ગામ. બસ હવે લાગી ગયો ઓય દક્ષી નથી અને ગામ ને જો રવાડે ચડાવે છે. અમારે એક બીજી પતંગ આવી ને તોડી નાખી. लगी 20-25 पतंग कापी ली थी यार. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. અત્યારે ગ્રાઉન્ડ માં કોઈ બધા નીચે ઉતારી લીધી. ત્યારે બપોરનો ટાઈમ 12:30 જેવું થઈ ગયું છે. બધા નીચે ઉતારી લીધી છે અને આપણે તો એકલા જ છીએ. ચાલો ગાઈસ, તો મળીએ કઈક નવી જગ્યાએ. જો ગાઈસ, ઓલી પતંગ તો વહી ગઈ. એ પતંગ થયો 10 થી 12 પતંગ કાપી હતી, પણ એ પતંગ કેમ વહી ગઈ કે ખબર ન પડી. પણ બીજી પતંગ ચગવી લીધી છે અને હમણાં જો થોડીક વાર આ ચગાવી પછી નીચે જઈએ ઊંધિયું ખાઈ આપણે પછી બપોર પછી પાછા આપણે ઉપર ચડીએ. ચાલો ગાઈસ, મળીએ આપણે. 2 hours later. હાલો ગાઈસ, હવે શ્યામને મેં બપોરે આવવાની ના પાડી હતી. હવે હું જો પાછો એના ઘરે જાઉં હું પૂઈ ગયો છું. હવે જો જાઉં હું ઉપર ઈ જો પતંગ જગાવે અને સરપ્રાઈઝ આપું. હાલો હું તમને દેખાડું. જુઓ ગાઈસ, હવે શ્યામ શું હાલે ભાઈ? હજી આવ્યો જો ભાઈ, તને સરપ્રાઈઝ આપી. હું કહે કેટલીક પતંગો કાપી ભાઈ? અટાણે ભાઈ માહોલ તો બહુ સારો હે. ક્યારે આવ્યો ભાઈ તું? હજી જો હમણાં આવ્યો જ ભાઈ. હું ને શિવમીએ ને જય ને શ્યામ અમે બે બે શ્યામ તું ચગાવજે ને પેલા કટકો તો ભેગો કરે એમને મૂડી જાય. આ જો આના કામ આવા નવું હોય જો વચ્ચેથી કટકો કરને તો પછી કે આ કટકો થયો કરે છે નાક પછી એવી રીતે કટકો થયો ક્યાં તું બાંધો છેડો બાંધો ઓમની સાઈડ આવતા રહે. હવે આ તું ઓમભાઈ છે ઓમભાઈ આપણે. હાલો ભાઈ ઓમભાઈ, તમે અમે તારી બાજુ. ઓકે ઓકે ભાઈ, નો પ્રોબ્લેમ. તમને કઈ વાંધો જ નથી. આ અમારે હાલ તો ભાઈ સબે લેતો. બે અલગ અલગ ચગાવી પેચા લાગે ને બે ને મારવા તો છે. પાછી પતંગ કાપી લીધી છે.
જોઈ શકો છો આપણી બાજુ એકેય નથી. આપણી બાજુ જેટલી પતંગ હોય એટલી બધી પતંગ કાપી નાખી છે. આપણી બે પતંગ છે એટલે બે માંથી એક આપણે વેલ લઈ લાવ. આપણે બે માંથી એક તો આપણી ભલે જતી પણ બીજીની જઈને મૂકી આપણે. આપણે જો મેળ ખાઈને અમે જઈની પતંગ કાપી આપણે ટ્રાય કરી. જઈની પતંગ કપાઈ જાય ને એને કેવું નથી પણ અમે અચાનક છે ને પતંગ એની કાપી નાખી. હાલો ભાઈ જો હાલો આપણે ભેગી પાસે લઈ જાય આપણી પતંગ. કઈ પાસે લઈ જાવ આવતો નહીં તું એની પતંગ બહુ ઊંચી છે. આજે બીજી પતંગ આપણે કાપી લીધી બે ની. હાલો ગાઈસ હમણાં નવી પાછી પતંગ ચગાવી જઈની પતંગ જગે છે આપણે. હાલો કાંઈ વાંધો નહીં, હાલો એટલે જ ના પડતો જો એટલે જ ના પડતો કાંઈ વાંધો નહીં. મૂકી દે કાંઈ વાંધો નહીં. તું મૂકી દે તું મૂક અરે તું મૂક. આ ઉપર જ છે જો આપણે આ તું મૂકી દે અને ચગાવી હજી આ જો કાપી ના હવે ચગાવાય વાત કરો યાર कौन है ये लोग कहां से आते हैं ये? તો કઈ મેચિંગ કરવું નહોતું પણ જય કેમ ખબર નહીં ને એ અચાનક પહેરીને ઈ અચાનક એ જાંબલી શર્ટ જ પહેરીને આવ્યો ને મેં ઈ કલરનો શર્ટ પહેરી લીધો. એટલે બધા એમ જ પૂછે કેમ તમે મેચિંગ કરવાનું નક્કી કર્યું હતું પણ કાંઈ નક્કી નહોતું ને હું કે અચાનક થી શર્ટ પહેરીને આવ્યો અને મેં ઈ જ કલરનો શર્ટ પહેર્યો હતો. તારે શેડા બહુ ગોતો સૌથી વધારે આ ભાઈ એને પતંગ એને લૂંટી આમ મોઢું બતાવો તો થોડુંક આમ કરી જાવ તો આ શિવમભાઈ ખોટું કેટલી પતંગ લૂંટી કહી દે ઉત્તરાયણ નો તહેવાર 50 પતંગ લૂંટી હશે આખા દીમાં भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी લૂંટા છે કહી દે ભાઈ. એટલી જ લૂંટી કોંગ્રેચ્યુલેશન ભાઈ એવોર્ડ આપણને મળશે થોડાક દિવસો પછી. હાલે ભાઈ તારી હાટું એવોર્ડ ખાલી હા તો તારી ફીટી તને જ પકડાવવાની હાલે બીજી ફીટ આવતા વર્ષે ભાઈ તું કોંગ્રેચ્યુલેશન આવતા વર્ષે તું ભાઈ ને આમાં દોરો ભેગો કરજે. હા. દોરો ભેગો થઈ જાય તારે જો દોરામાં આવે ને વેચી લેવાનો. કાઈ નો કરાય ઘરે એકલો નવરો હોય ને આમાંથી આમાં ફીટ એમ જ કરવાનું. આવતા વર્ષે છે ને પતંગ લૂંટતો ને દોરો વીટવાનું કામ ચાલુ કરવાનું. ઓ શિવમભાઈ આ રેડી ના શેઠ ઓકે શિવમભાઈ આ ભાઈ હોય કે હવે નો ખબર પડે ભાઈ અમારે આવા જવાનું હું જવા દેવો એ પતંગ રાખવાની જો ગાઈસ જો હજી શિવમભાઈ હજી પતંગ લૂંટવાનું કામ ચાલુ જ છે. અત્યારે થઈ ગયા હે અત્યારે વાગ્યા હે 6:30 વાગી ગયા તો હજી પતંગ લૂંટવાનું ચાલુ જ છે. જો અંધારું થવા આવી ગયું છે, સૂરજ આથમી ગયો તો હજી પતંગ લૂંટવાનું કામ ચાલુ છે એનું. આ શિવમ આજ કેટલી પતંગ લૂંટી હશે? 50 પૂછને મને પૂછ ભાઈ આ ફાકા નો મરાય. ઈ મોટો ફાકો મારે હાલો કાંઈ વાંધો નહીં ગાઈસ ચગાવી હવે હમણાં થોડી વાર ચગે હમણાં જો પછી હમણાં જો આથમી જાય સૂરજ. હાલો ગાઈસ જો જય ત્યારે હજી પતંગ ચગવી 6:30 ત્યાં તો પતંગ ચગાવી ને કંટાળી એકલી પતંગ ચગાવી ખૂબ પતંગ ચગાવી છે. ચાલો ગાઈસ ચાલો મળી જાય. જો ગાઈસ ફાટી ગઈ ને ભાઈ જઈને ઓમ્બે બાંધે હું પતંગ ચગાવું એમાં પતંગ જ ફાટી ગઈ. જો થાય કે ન થાય આ જો જઈને જ પતંગ ચગાવે નથી જો કા પતંગ ફાડી નાખવી 100% ગેરંટી થી. આજે બસ પતંગ ફાટી ગઈ. જઈને પતંગ ફાડા જગાવ નથી દેવી. જો અમે પતંગ ફાડી નાખી. હાલો ગાઈસ હવે બધું હંકેલી અને અહીંયા જો આટલી પતંગો વધી અને જો વાંજી ઓલે આકાશે પડી એટલી પતંગો
આજે બધા ફાડી ફાડીને જે ફાટેલ હતી ને ફાડીને ફેંકી દીધી ને જો આટલી પતંગ વધી છે અને જો અહીંયા બધે પડી. હાલો ગાઈસ હવે જાય હાલો જેટલો થપ્પો પડ્યો એમ કઈ હજી નીચે પડી છે હજી પતંગો. જો ગાઈસ હવે નીચે હવે અમે થોડીક શાંત થઈ ગઈ છે. હવે જઈએ અમે બધા નીચે પતંગ ને બધી દોરો હંકેલી નાખીએ. જોઈ લ્યો હવે આટલી પતંગો વધી છે. હવે એ હંકેલીને હવે નીચે જઈએ. રાત થઈ ગઈ છે. જોવો ઉપર હાલે એમાં ડીજે નું બધું. હવે એક પતંગ દેખાતી નથી, એકાદ બધે થોડી એકાદી બે જગે છે. બાકી બધે ઉતારી લીધી. જો ફટાકડા જે ફૂટે આપણું ગુજરાત અહીંયા ગમે એ થાય. બાકી બધું હવે આગળ તમને શેર કરું બધું. હવે જઈએ ત્યાં અમે ગામમાં એક જગ્યાએ જવાના છીએ, ત્યાં તમને દેખાડો. A few moments later. શું કરવું કયો ને ભાઈ. અરે દુઈકો તમને એક ક્લિપ મોકલી છે. અમે તમને દેખાડી છે ક્લિપ. એ આ બી મેં તમને નાચતા હતા ને એવા નાચતા હતા ને મારું તો કાંઈ ન આવે. તમે જોઈ લેજો એ ક્લિપ. હાલો ગાઈસ જો અત્યારે હું જઈને નીકળી ગયા અત્યારે ગામમાં જઈએ નાસ્તો કરીએ હમણાં. દેખાડીએ પાવ ખાવા જઈએ અત્યારે ગામમાં. ચાલો દેખાડીએ તમને. બીજા આગળ ત્યાં મારા ભાઈબંધો ઉભા છે, ત્યાં જઈએ. હવે ગાઈસ આર્યામાં પહોંચી ગયા હતા અને પોપટ થઈ ગયું ગાઈસ. પોપ તો હું કે દુકાન જ બંધ થઈ જાય ઉત્તરાયણના લીધે. એટલે બીજી જગ્યાએ જઈ જો ખુલ્લી હોય તો ત્યાં જોઈએ. હવે ત્યાં જઈએ બીજે, ત્યાં જઈને કઈક જોઈએ ક્યાં નાસ્તો કરવો હોય. લગભગ તો ખુલ્લી આવી જાય ઉત્તરાયણ લીધે હોય તો સારું. હવે જોઈએ ત્યાં જઈને. હાલો નહીતર પછી ઘરે જવાનું. હાલો આપણે ઓલું તો બંધ હતું એટલે ટિકિટ લઈ કોફે પહોંચી ગયા ને આપણા બે દોસ્તારું આ અને એ બે શરમાઈ ગયા જો. અને આપણે હમણાં આયુષભાઈ આયુષ ગઢિયા આ બાજુ આમ ફરો યાર. બસ આયુષભાઈ બહુ શરમાઈ છે એટલે પછી આવ્યા. હાલો હાલો અંદર જઈએ. બધાની નજર આપણે આમ જ છે. જો ભાઈ હવે કેમ આવી ગયા. જો અમે બધા બેઠા છીએ. હું શ્યામ, આયુષ, શિવમ ના જય. તમારો ખાસ બધાનો જય. હમણાં કોફ આવે ખાઈ લઈએ પછી જઈએ ઘરે. હાલો ગાઈસ કોફ આવી ગયા. અમે જમીન આવ્યા હતા પણ અત્યારે થોડો કોફ એમનો પછી જમીન આવી ગઈ તો કોફ એમનો ખાવા થોડીક આવ્યા હતા. હાલો ગાઈસ હવે નાસ્તો કરી લીધો. જો આ બે એની મસ્તીમાં છે હજી. ને શિવમ ને આયુષ નાસ્તો કરી લીધો. હાલો ઘરે જઈએ. આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ આવતા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.